નમસ્તે મિત્રો, આજે આપણે ઇંગ્લિશ સ્ટેન્ડર્ડ 6 સેમ 2 યુનિટ 1 એક્ટિવિટી 2 એન્ડ 3નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 2, રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. અહીંયા મિત્રો ડાયલોગ્સ આપેલા છે અને એ ડાયલોગ્સનું વાંચન આપણે કરવાનું છે. હું અહીંયા તમને વાંચન કરી અને એના અર્થ સાથે સમજાવું છું, પણ પછી તમે એને ફરીથી વાંચન કરશો. સીન 1, રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. રેનુબેન, હું કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ એટલે મારી પાસે નથી. હેવ કર્ડ. કર્ડ એટલે શું થશે મિત્રો? દહીં. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. તમે મને થોડું દહીં આપશો? યસ શ્યોર શાંતાબેન. હિયર યુ આર. હા શ્યોર એટલે ચોક્કસ શાંતાબેન. આ લો. સીન 2, વેનુબેન, આઈ એમ મેકિંગ કરી. હું કરી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રેમ ફ્લોર. મારી પાસે ગ્રેમ ફ્લોર એટલે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રેમ ફ્લોર. તમે મને થોડો ચણાનો લોટ આપશો? ઓફકોર્સ શાંતાબેન. હા ચોક્કસ. વાય નોટ. કેમ નહીં? સીન 3, હેમુબહેન, આર યુ ધેર. હેમુ બહેન, તમે ત્યાં છો? પ્લીઝ કમ શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. પ્લીઝ આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તમારી શું મદદ કરી શકું? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. રાકેશભાઈ, હું આજે કઢી બનાવી રહ્યું છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાના પાન નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. તમે મને થોડા કઢીના લીમડાના પાના આપશો? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્લેમફર વિથ યુ. તમારી પાસે ઓલરેડી દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. અને હેમુ આજે કઢી બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ. તમે જાતે બનાવશો નહીં. એટલે કે આમનો કહેવાનો મતલબ એવો છે કે તમારી જોડે જે કર્ડ અને ગ્લેમફર છે અમને આપી દો. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. મહેરબાની કરીને કઢી બનાવતા નહીં. તૈયાર થઈ જાય એટલે અમે થોડી કઢી તમને મોકલીશું. હવે બી જોઈએ. એક્ટિવિટી 2B, રીડ ધ ઇન્સેક્ટ. સીન 1, રૂપેશ, ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. વોટ્સ ધ મેટર. શું બાબત છે? રૂપેશ સેઝ, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ. મને થોડી ચાની પત્તી આપશો? મિસ્ટર પરીખ, ઓફકોર્સ. હિયર યુ આર. હા ચોક્કસ, આ રહી. રૂપેશ, થેન્ક યુ સર. સીન 2, મિસ્ટર પરીખ, ઓ મિતેશ, પ્લીઝ કમ. વોટ હેપન્સ. ઓ મિતેશ, પ્લીઝ કમ. અહીંયા આવ. વોટ હેપન્સ એટલે શું બાબત છે? મિતેશ, થેન્ક યુ સર. સર કેન યુ ગીવ મી સમ મિલ્ક. મને થોડું દૂધ આપશો? મિસ્ટર પરીખ, લેટ મી સી. આઈ હેવ અ લિટલ મિલ્ક. મને જોવા દે, કારણ કે મારી પાસે પણ થોડું દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. પણ હું તને અડધો કપ દૂધ આપીશ. મિતેશ, થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. મને મદદ કરવા માટે આભાર સર. સીન 3, રાજુ, ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ, ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ. રાજુ, તારે શું જોઈએ છે? રાજુ, સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર. મને થોડી સુગર આપશો? મિસ્ટર પરીખ, વેલ યસ હિયર ઇટ ઇઝ. હા આ રહી. રાજુ, થેન્ક યુ સર.
થેન્ક્સ ફોર હેલ્પ. આભાર સર, મદદ માટે આભાર. Scene 4. Mr. Parikh. Oh, so now it's your turn. What do you want now? Darshil. Sir, I want some elaichi. શું કહે છે અહીંયા મિસ્ટર પરીખ? Oh, so now it's your turn. ઓહ, તો હવે તારો વારો છે. What do you want now? તારે શું જોઈએ છે? Sir, I want some elaichi. મારે થોડી ઇલાયચી જોઈએ છે. You mean cardamom? ઇંગ્લિશમાં ઇલાયચીને શું કહેવાય મિત્રો? કાર્ડમમ. વાય? કેમ? ડુ યુ હેવ અ સોર થ્રોટ? તને ઘરું દુખે છે? દર્શિલ. રાજુ, મિતેશ એન્ડ રૂપેશ. નો સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. શું કહે છે? ના સર, અમે યુનિટ 1માંથી એક્ટિવિટી 2Bનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિસ્ટર પરીખ. ઓહ, સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓહ, તો આ બધું તમારા ગૃહ કાર્યનો એક ભાગ છે. હવે મિત્રો તમારે શું કરવાનું? આ રીતે આ જે બધા ડાયલોગ્સ છે એ તમારા ફ્રેન્ડ્સ જોડે અથવા તો ભાઈ બહેન જોડે એની પ્રેક્ટિસ કરવાની. અને ઘરની અંદર કોઈ પણ વસ્તુ જોઈએ છે તો વસ્તુ કેવી રીતે માગવાની તે પણ આના દ્વારા આપણે શીખી શકીએ કે પ્લીઝ ગીવ મી સમ વોટર. આ રીતે તો આપણે પ્રેક્ટિસ કરીશું. નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 3. રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ. ઇન ધ કોમ્પ્યુટર રૂમ છે. ઇન ધ કોમ્પ્યુટર રૂમ. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ધ ડોર. ધીસ ઇઝ અ એસી રૂમ. શું કહે છે? દરવાજો બંધ કર, આ એસી રૂમ છે. તનુ, યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. હા, પણ બારી ખુલ્લી છે. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તેને પણ બંધ કર. તનુ, ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. સારું, હું જઈને બંધ કરીશ. કિંજુ, ઇટ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. શું તમારો પ્રોજેક્ટ તૈયાર છે? મૈત્રી સેઝ, યસ ઇટ ઇઝ માય પેન ડ્રાઈવ. હા, એ મારી પેન ડ્રાઈવની અંદર છે. શી ઓપન્ડ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. તે એની બેગ શું કરે છે? ઓપન કરે છે અને પેન ડ્રાઈવ જોઈએ છે. ઓહ, ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ. મારી બેગમાં પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેઇલ. મેં મારા મેલમાંથી હું ડાઉનલોડ કરી શકું ફરી એમ. કિંજુ, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. તું મને તારું પેન ડ્રાઈવ આપીશ પ્લીઝ? કિંજુ, સોરી આઈ કાન્ટ, આઈ એમ યુઝિંગ ઇટ નાવ. શું કહે છે? માફ કર, હું તને આપી શકું નહીં. આઈ વિલ ગીવ ઇટ ટુ યોર આફ્ટર ધ રિસેસ. શું કહે છે? હું તને રિસેસ પછી આપીશ. ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન. મૈત્રી, લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. જો, આ મારું નવું લંચ બોક્સ છે. કિંજુ, કેન આઈ સી ઇટ? હું તેને જોઈ શકું? મૈત્રી, ઓફકોર્સ, બટ આફ્ટર લંચ કમ જોઈન મી. ચોક્કસ, પણ જમ્યા પછી. ચાલ મારી સાથે બેસ. હવે શું કરવાનું છે મિત્રો? આ રીતે આપણને કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. બોક્સની અંદર સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સને આપણે અહીંયા લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે સેન્ટેન્સ લખવાના છે એ અહીંયા નીચે બોક્સમાં આપેલા છે અને બોક્સમાં જોઈ અને આપણે અહીંયા સેન્ટેન્સ લખવાના છે. તો અહીંયા આપણે એક પછી એક સેન્ટેન્સ લખતા જઈએ. ટીચર, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. શું કહે છે? અમે ક્રિકેટનું પ્લાનિંગ કર્યું હતું પણ બટ ડોન્ટ હેવ ધ કિટ. કિટ છે નહીં. તો નીચે આપેલું છે સેન્ટેન્સ, સર
ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ રૂમ. કે સર આપણા જે સ્પોર્ટ રૂમ છે ત્યાં આગળ બોલ અને બેટ પડ્યા છે. ટીચર સેઝ ફાઇન, બટ વોટ અબાઉટ ધ સ્ટેમ્પ? મનીષ, સ્ટેમ્પ ક્યાં છે? સર, વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. શું કહે છે? આપણે સ્ટમ્પ તરીકે ચેરનો યુઝ કરીશું. ટીચર, ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ. સમવન શુડ બ્રિંગ બોલ ટુ. કોઈક બોલ લેતા આવજો એમ. સર, આઈલ બ્રિંગ ધ, અહીંયા શું આવશે? આઈલ બ્રિંગ ધ, અહીંયા મિત્રો બોલ્સ છે. બોલ્સ. નેક્સ્ટ જોઈએ. ટીચર, હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ? હેલ્મેટ અને ગ્લોવ્સ કોણ લાવશે? તો નીતિન, વી ડોન્ટ નીડ ગ્લોવ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. શું કહે છે? મારી જોડે ગ્લોવ્સ અને હેલ્મેટ નથી. વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલથી રમીશું. ધેટ્સ કરેક્ટ. એન્ડ હુ વિલ બી ધ એમ્પાયર? કોણ એમ્પાયર બનશે? સર, આઈ થિંક મગનભાઈ, ધ મિડ ડે મેલ કુક, ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટર. એટલે કે આપણા રસોઈયા છે મગનભાઈ, મધ્યાહન ભોજનના, મિડ ડે મેલના, એમ કે ક્રિકેટરના ચાહક છે. હી કેન બી ધ એમ્પાયર. તેઓ એમ્પાયર બનશે. ટીચર સેઝ ધેટ્સ ગ્રેટ. હવે શું કરવાનું છે? નીચે સીમાં છે પ્લે ધીસ ગેમ વિથ યોર ટીચર ગાઈડન્સ. ફોલોઈંગ ડાયલોગ્સ વિલ હેલ્પ યુ. હેલ્પલાઇન પ્લેસ નંબર 6. અહીંયા આંખે બાંધેલો પાટો છે. સોરી આઈ કેન. વર્ગમાં ઉભેલ 3 છોકરાઓને એક અવાજ બદલીને બોલશે. આંખે પાટો બાંધેલો છોકરો વર્ગમાં ઉભેલા બીજા છોકરા પાસે જઈને બોલશે. અને વર્ગમાં ઉભેલ 3 છોકરામાંથી બીજો છોકરો અવાજ બદલીને બોલશે. એટલે અહીંયા વર્ગમાં ઉભેલા 3 છોકરાઓમાં બીજો વિદ્યાર્થી અવાજ બદલી આંખે પાટા બાંધેલો વિદ્યાર્થી વર્ગમાં ઉભેલા બીજા 3 વિદ્યાર્થીને પૂછશે. વર્ગમાં ઉભેલા 3 વિદ્યાર્થીઓમાંથી ત્રીજો વિદ્યાર્થી અવાજ બદલીને અને અવાજ ઓળખીને બોલશે. એટલે કે કોનો અવાજ છે એમ, કોનો અવાજ છે એમ બોલવાનું છે કે આ કોણ વિદ્યાર્થી બોલે છે.